હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ડેઇલી વ્લોગ 7માં આપનું સ્વાગત છે. આજે સવારના 7 વાગે અમે બહાર નીકળ્યા. ત્યાં વરસાદ જેવું હતું. પછી ચાલીને અમે જઈએ છીએ બહાર. તો ગાડીમાં બેસશું. અત્યારે મતલબ કે ઠંડુ થઈ ગયું છે ફૂલ. થોડોક વરસાદ આવી ગયો હતો. હવે રોડ ક્રોસ કરવાનો છે. કોઈ વાહન ના આવે ત્યારે આપણે રોડ ક્રોસ કરી લઈએ. પછી પાછો હજી એક રોડ ક્રોસ કરવાનો આવશે. એના માટે વેઇટ કરશું આપણે હવે. અને હવે આપણે ગાડીમાં બેસી જઈશું. ભાભીને લેવા જઈએ છીએ. બહાર જવાના છે ફરવા માટે. હવે ગાડી પાર્ક કરી દીધી છે પાર્કિંગમાં. હવે ચાલીને થોડુંક જવું પડશે. અમે એવા છે સિટી સેન્ટર. હવે ત્યાં મોલ છે, મોલમાં જઈશું. મસ્ત વાતાવરણ થઈ ગયું હતું. જો આ પક્ષી છે અહીંયાના, આ દેખાય ને યલો કલરની સાચવાળું, એ રોડ ઉપર ચાલ્યા જાય. એ બધી મસ્ત મસ્ત હોટલો છે, રેસ્ટોરન્ટ છે, હોટલ છે, બધું અહીંયા છે. બધી બ્રાન્ડની શોપ છે. આજે પછી આપણે ઘરે જઈને કેક ખાવાની છે. લંડનથી આવી છે કેક. એક સંદીપભાઈ છે લંડનથી આવ્યા છે ને, કેક લઈને આવ્યા છે. પેસ્ટ્રીને એવું બધું છે, કપ કેક ને. હું તમને લાસ્ટમાં બતાવીશ ઘરે જઈને કઈ કઈ કેક છે. આપણે પ્રાઇમ માર્કમાં આવ્યા છીએ. મતલબ કે આપણું ઇન્ડિયાનું જુડિયો જેવું જ છે સેમ. પ્રાઇઝમાં પણ સસ્તું છે અહીંયા. બહાર નીકળી ગયા છીએ. હું તમને બર્મિંગહામનો બુલ બતાવીશ. આ છે બુલ. આ છે અહીંયા બર્મિંગહામનો બુલ.
ઉપર ચાલવાનો બ્રિજ છે. એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં જવું હોય ને એ માટે. આ પોલીસ સ્ટેશન છે બર્મિંગહામનું. અત્યારે હું ત્યાં આ છે કપ કેક. આ બધી પેસ્ટ્રી છે, બધી અલગ અલગ ફ્લેવરની. ચોકલેટ છે અને બધી છે અલગ અલગ. કાફે કન્સલ્ટોની છે કેક. આ કપ કેક છે ને એમાં એક પિસ્તા ફ્લેવર છે અને એક કેસર છે. પિસ્તા ફ્લેવરની છે આ જે છે ને